ત્યારબાદ મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો 2025માં લાયસન્સ સરળતાથી મળશે. કેમ કે મિત્રો ગુજરાત ડ્રાઇવિંગ લાયસન્સ માટે લર્નિંગ લાયસન્સ મેળવવા માટે તમારે આરટીઓ કે આઈટીઓ નો ધક્કો ખાવાનો રહેશે નહીં. કેમ કે મિત્રો રાજ્ય સરકાર ટૂંક સમયમાં એક ખાસ એપ્લિકેશન લોન્ચ કરી રહી છે, જેના આધારે લર્નિંગ લાયસન્સ ઘરે બેઠા મેળવી શકશો. અને ખાસ કરીને 15-17 વર્ષના લોકોને વાહન ચલાવવાનું શીખવી રહ્યા છે તેમને ફાયદો થશે. કેમ કે મિત્રો પરંતુ હવે સરકાર આ માટે ખાસ કરીને એપ્લિકેશન તૈયાર કરવાની જાહેરાત કરી છે, જેનાથી લર્નિંગ લાયસન્સ માટે ઘરે બેઠા એપ ડાઉનલોડ કરીને તેમાં ડોક્યુમેન્ટ અપલોડ કરી તથા જરૂરી ફ્રી ઓનલાઈન ચૂકવી અને પરીક્ષા સ્લોટ મેળવી શકશો. અને જે સમય મોબાઈલ પર જે એપ્લિકેશન 15 પ્રશ્નોના જવાબ આપશે ટેસ્ટ આપી શકો છો. સરકાર દ્વારા આગામી તારીખ 1/1/2025 પછી નિયમો ફેરફાર થવાના છે. જો તમારે મોબાઈલ નંબર આધાર કાર્ડ સાથે લિંક હશે તો તમે ઘરે બેઠા લર્નિંગ લાયસન્સ મેળવી શકશો. ત્યારબાદ મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો 2000નો હપ્તોને લઈને મોટા સમાચાર, એટલે કે એગ્રી ફાર્મ રજિસ્ટ્રેશન પોર્ટલ પર તકનીકી ખામી દૂર થતા ખેડૂતોને નોટની પૂર્ણ શરૂ કરાઈ છે. અને પીએમ કિસાન યોજના હેઠળ ડિસેમ્બર માસનો હપ્તો મેળવવા માટે ફોર્મ રજિસ્ટ્રેશન અનિવાર્ય. અત્યાર સુધીમાં 11.57 લાખથી વધુ ખેડૂતોને નોટની સાથે ગુજરાત સમગ્ર દેશના પ્રથમ સ્થાને છે. અને ખેડૂતોને સેલ્ફ રજિસ્ટ્રેશન તેમજ ઈ ગ્રામ કેન્દ્ર ખાતે વિનામૂલ્યે ફોર્મ રજિસ્ટ્રેશન કરાવી શકે છે. ત્યારબાદ મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો દેવા માફીના ફોર્મ ભરવાનું ચાલુ, એટલે કે પાક લેવા માટે ખેડૂતોની મોટી રકમ પાક ધિરાણ લીધેલી છે, જેથી ખેડૂતોને હાલત કફોડી બની છે. ત્યારે સમગ્ર ગુજરાતના ખેડૂતોને પાક ધિરાણ દેવા માફી કરવામાં આવે તેવી માગણી સાથે અરજી કરવાનું નક્કી કરેલ છે, જેથી કરીને 9/12/2024ના રોજ મોટા પેલા ગામના ખેડૂતોને અરજી કરવાની શરૂઆત કરવામાં આવેલી હતી. કાંતિલાલ ડી ભારવાડ સહિતના ગામોને ખેડૂતોને હાજર રહ્યા હતા. ત્યારબાદ મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો વિદ્યાર્થી 20,000ની સહાય, એટલે કે રાજ્ય સરકાર દ્વારા અમલ મુકાયેલી નવી યોજના. માહિતી આપતા કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે રાજ્યના દરેક નાગરિકોને રાસાયણિક ખાતર તેમજ જંતુનાશક દવાનો ઉપયોગ કર્યા વિના ઉત્પાદન કરેલા શાકભાજી પાકો સરળતાથી મળી રહે તે માટે શાકભાજી પાકો પ્રાકૃતિક કૃષિ પ્રોત્સાહન આપવાની યોજના અમલ મૂકવામાં આવી છે. આ યોજના હેઠળ શાકભાજી ખેતી પ્રાકૃતિક ખેતી પદ્ધતિ કરતા હોય તેવા ખેડૂતોને બિયારણ પ્રાકૃતિક ઇમ્પોર્ટિંગ ખેતી ખર્ચ તથા શાકભાજી પ્રાકૃતિક ખેતી પ્રોત્સાહન મળે તે માટે મહત્વ 3,20,000 પ્રતિ હેક્ટર સહાય આપવામાં આવશે. અને આ યોજના અમલકરણ માટે રાજ્ય સરકાર દ્વારા અંદાજપત્ર 1,000 લાખ રકમ ફાળવવામાં આવી છે. ત્યારબાદ મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો સોના ચાંદીના ભાવ ફરી ઘટાડો, એટલે કે આજે 22 કેરેટ 10 ગ્રામ સોનાના ભાવ 1,100 રૂપિયાનો ઘટાડો થયો છે. તે સાથે નવો ભાવ 71,540 રૂપિયા થયો છે, જ્યારે ગઈકાલે તેમનો ભાવ 72,640 રૂપિયા હતો. જ્યારે 24 કેરેટ 10 ગ્રામ સોનાના ભાવ તે સાથે નવો ભાવ 77,800 રૂપિયા થયો છે, જ્યારે ગઈકાલે તેમનો ભાવ 79,000 રૂપિયા હતો. તેમજ આજે ચાંદીના ભાવમાં 900 રૂપિયાનો ઘટાડો થયો છે. તે સાથે ચાંદીનો નવો ભાવ 90,500 રૂપિયા થયો છે. ત્યારબાદ મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો મફત સિલાઈ મશીન યોજના, એટલે કે મહિલાઓની આર્થિક સ્થિતિ સારી કરવા માટે સરકાર લાભાર્થીઓને એક યોજના ચલાવવામાં આવી છે, જેનું નામ છે પ્રધાનમંત્રી વિશ્વકર્મ સિલાઈ મશીન યોજના, જેના દ્વારા સરકાર દ્વારા સ્ત્રીઓને મશીન ખરીદવા માટે 15,000ની સહાય આપવામાં આવશે. અને કારીગરોને પણ નાણાકીય સહાય પૂરી પાડવામાં આવશે. અને સરકાર દ્વારા ચલાવવામાં આ યોજના મુખ્ય ઉદ્દેશ મહિલાઓને આત્મનિર્ભર બનાવવાનો છે. અને વડાપ્રધાન દ્વારા વિશ્વકર્મ યોજના હેઠળ સિલાઈ મશીન યોજના લાભ આપવામાં આવી રહ્યો છે. ત્યારબાદ મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો રેશન કાર્ડ 9 વસ્તુ ફ્રી મળશે, એટલે કે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ય યોજના હેઠળ રાશન કાર્ડ ધારકો જેમને મફત અનાજ મળે છે એવા રાશન કાર્ડ ધારકોને વસ્તુઓ મફત આપવામાં આવશે, જેમની અંદર ઘઉં, કઠોળ, ચણા, મીઠું, ખાંડ, સરસિયાનું તેલ, લોટ, સોયાબીન અને મસાલાનો મફત આપવામાં આવશે. જેમાં પુરવઠા વિભાગ જે અધિકારીઓ છે એમને જે યોજના અમલ મૂકવામાં સૂચના પણ આપી દેવામાં આવી છે. અત્રંગ હવે રાશન કાર્ડ ધારકો એમની આવનાર દિવસોની અંદર ઘઉં, કઠોળ, ચણા, ખાંડ, મીઠું, સરસિયાનું તેલ, લોટ, સોયાબીન અને મસાલો મફત આપવામાં આવશે. ત્યારબાદ મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો નવું આધાર કાર્ડ બનાવવું પડશે અઘરું, એટલે કે નવું આધાર કાર્ડ બનાવવું હોય તો હવે અઘરું પડશે. લોટના ચણા ચાવવા બરાબર જોવા મળશે. મિત્રો ખાસ કરીને તમને જણાવી દઈએ કે આધાર કાર્ડ બનાવવા માટે મોદી સરકાર નવી સિસ્ટમ લાગુ કરવા જઈ રહી છે. અને અત્રંગ હવે નવા આધાર કાર્ડ માટે અરજી કરનારાઓનું વેરિફિકેશન રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવશે. અને આ પાસપોર્ટ વેરિફિકેશન જેવું હશે, એટલે કે મિત્રો બનાવવાનું પાસપોર્ટ બનાવવા જેવું અઘરું થઈ જશે. અને આ સિવાય મિત્રો એસટીએમ સ્તરના અધિકારીઓ મજૂરી
મજૂરી બાદ જ નવું આધાર કાર્ડ આપવામાં આવશે. આ પ્રક્રિયા ફક્ત 18 વર્ષને પૂર્ણ કરનાર યુવાનો માટે જ લાગુ થશે અને નવી સિસ્ટમ નવો આધાર જારી કરવા માટે 180 દિવસ જેટલો સમય લાગી શકે.